આપણે સૌ ધંધો શબ્દ તો રોજબરોજ વાપરીએ જ છીએ, બરાબર ને? પણ શું ક્યારે ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે એવી કઈ ખાસ વાત છે જે કોઈ પણ પ્રવૃત્તિને સાચા અર્થમાં ધંધો બનાવે છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને ધંધાના મૂળભૂત સિદ્ધાંતોને જરા નજીકથી સમજીએ. તો આ સફરમાં આપણે પહેલા એ જાણીશું કે ધંધાનો સાચો અર્થ શું છે. પછી એના સૌથી મહત્વના પાસા જેમ કે નફો, જોખમ અને ગ્રાહક સંતોષ પર ઊંડાણપૂર્વક નજર નાખીશું. અને છેલ્લે એવા તત્વોને પણ સમજીશું જે ધંધાને બીજી બધી પ્રવૃત્તિઓથી સાવ અલગ પાડે છે. તો ચાલો સૌથી પહેલા ધંધાના અર્થ અને એની વ્યાખ્યાને સમજીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે આની શરૂઆત અંગ્રેજી શબ્દ બિઝીથી થાય છે. કેવી રીતે? ચાલો જોઈએ. જો બિઝનેસ શબ્દ બિઝી પરથી આવ્યો છે, જેનો સીધો સાદો અર્થ છે વ્યસ્ત રહેવું. એટલે કે ધંધો એ મૂળભૂત રીતે સતત ચાલતી પ્રવૃત્તિ છે. પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ખાલી વ્યસ્ત રહેવું પૂરતું નથી. એનો અર્થ આનાથી ઘણો ઊંડો છે. તો એની ચોક્કસ વ્યાખ્યા શું છે? ધંધો એટલે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. આમાં 3 શબ્દો બહુ જ અગત્યના છે. પહેલો નફો, બીજો કાયદેસર અને ત્રીજો આર્થિક પ્રવૃત્તિ. આ 3 પાયાના સ્તંભ છે જેના પર ધંધાની આખી ઇમારત ઊભી છે. ચાલો હવે વ્યાખ્યાનના 2 મુખ્ય ભાગો પર ધ્યાન આપીએ: નફો અને વિનિમય. આ બંને તત્વો વગર કોઈપણ ધંધાની કલ્પના કરવી લગભગ અશક્ય છે. એક વાત તો સ્પષ્ટ છે, ધંધાનો મુખ્ય અને અનિવાર્ય હેતુ નફો કમાવાનો છે. જો કોઈ પ્રવૃત્તિનો હેતુ નફો મેળવવાનો હોય જ નહીં, તો એ ભલે સામાજિક સેવા હોય કે શોખ, પણ એને ધંધો તો ના જ કહી શકાય. નફો જ એ એન્જિન છે જે ધંધાને આગળ ધપાવે છે. પણ સવાલ એ છે કે આ નફો આવે છે ક્યાંથી? એ હવામાંથી તો નથી આવતો, ખરું ને? જવાબ છે વસ્તુઓ અને સેવાઓના વિનિમયમાંથી. ધંધામાં કાં તો વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને વેચાય છે, અથવા તો સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ લેવડ-દેવડ નાણાંના બદલામાં થાય છે અને તેમાંથી જ નફો પેદા થાય છે. પણ એક વાત યાદ રાખજો, જ્યાં નફાની તક હોય ત્યાં હંમેશા એક સિક્કાની બીજી બાજુ પણ હોય છે, અને એ છે જોખમ અને અનિશ્ચિતતા. આ એવા પડકારો છે જેનો દરેક ધંધાએ સામનો કરવો જ પડે છે. અહીંયા જુઓ, જોખમોને કેટલા સરસ રીતે 2 ભાગમાં વહેંચ્યા છે. એક તરફ છે કુદરતી જોખમો, જેમ કે ધરતીકંપ કે પૂર, જેના પર આપણું કોઈ નિયંત્રણ નથી. અને બીજી તરફ છે માનવ સર્જિત જોખમો. આમાં હડતાલ અને ચોરીથી લઈને બજારમાં ફેશન બદલાઈ જાય એ જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. આ દરેક પરિબળ ધંધાના નફા પર સીધી અસર કરી શકે છે. ધંધો માત્ર નફો કમાવવા માટે જ નથી હોતો. એનો એક ખૂબ જ મહત્વનો હેતુ ગ્રાહકો માટે મૂલ્યનું સર્જન કરવાનો પણ છે. અર્થશાસ્ત્રની ભાષામાં આ મૂલ્યને તુષ્ટિગુણ કહે છે, જેનો સાદો અર્થ છે ગ્રાહકને મળતો સંતોષ. આ મૂલ્ય 3 રીતે બનાવવામાં આવે છે. પહેલું છે સ્વરૂપ બદલીને, જેમ કે કાચા લાકડામાંથી ફર્નિચર બનાવો. બીજું છે સ્થળ દ્વારા, એટલે કે ફેક્ટરીમાંથી માલને છેક ગ્રાહકના ઘર સુધી પહોંચાડવો. અને ત્રીજું છે સમય દ્વારા, એટલે કે જ્યારે જરૂર હોય ત્યારે જ વસ્તુ ઉપલબ્ધ કરાવવી, જેમ કે વરસાદની ઋતુમાં છત્રીનું વેચાણ. ચાલો હવે એવા કેટલાક મુખ્ય તત્વો પર નજર કરીએ જે ધંધાને કોઈ શોખ કે પછી એકાદ વારની લેવડ-દેવડથી બિલકુલ અલગ પાડે છે. અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે: પ્રવૃત્તિનું સાતત્ય. જો કોઈ વ્યક્તિ પોતાનું જૂનું મકાન વેચીને નફો મેળવે તો તે ધંધો નથી. પરંતુ જો તે જ વ્યક્તિ મકાનોની ખરીદ-વેચાણની પ્રવૃત્તિ સતત કરતો રહે તો તે ચોક્કસપણે ધંધો ગણાય છે. ટૂંકમાં, ધંધાકીય વ્યવહારો વારંવાર અને સતત થવા જોઈએ. અને હા, એક વાત તો ભૂલવી જ ન જોઈએ: મૂડી, એટલે કે નાણાં. કોઈ પણ ધંધો, ભલે તે નાનો હોય કે મોટો, ઉત્પાદનનો હોય કે વ્યાપારનો, તેને શરૂ કરવા અને ચલાવવા માટે નાણાંની જરૂર પડે જ છે. એ ધંધા માટે બળતણ જેવું કામ કરે છે. અને અંતે આપણે ફરી એ જ મુખ્ય મુદ્દા પર પાછા ફરીએ છીએ: ધંધો એ એક આર્થિક પ્રવૃત્તિ છે. તેનો અંતિમ ધ્યેય હંમેશા કોઈકને કોઈક આર્થિક લાભ મેળવવાનો જ હોય છે. આ જ તે મૂળભૂત તત્વ છે જે તેને બાકી બધી પ્રવૃત્તિઓથી અલગ પાડે છે. તો આપણે ધંધાના ઘણા બધા લક્ષણો જોયા. હવે સવાલ એ છે કે આપણી આસપાસ નજર કરીને વિચારીએ, જે પ્રવૃત્તિઓ દેખાય છે તેમાંથી કઈ ખરેખર ધંધો છે અને કઈ નથી.
આ નવા દૃષ્ટિકોણથી દુનિયાને જોવાની ચોક્કસ મજા આવશે. આના પર જરૂર વિચારજો.